તો હાલો મિત્રો, કેમ છો? મારા મિની બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે છે રવિવાર, એટલે માં મેલડીનો દિવસ છે. તો હું ને મારા વાઈફ અને સાથે અમારી આ નાની એવી ઢીંગો ત્રણે હાલીને માં મેલડીના દર્શને જઈએ છીએ. અહીંયા અમારા ગામ પડખે એક લોસડા ગામ છે, ત્યાંનું આપણે માં મેલડીનું એક નાનું એવું મંદિર છે, રામપરાનો થાપો છે. અને અહીંયા અમારે કહે છે ગાંડા આપાના મેલડીમાં. તો મારા બ્લોગમાં જોડાઈ રહીજો, હું તમને બતાવીશ. અને એ મેલડીમાંની એક ખાસિયત છે એટલે કે એ તમે કલાક જાઓ, તમે દર્શન કરો, કલાક જાય એટલે તમને બીજું રૂપ જોવા મળે. એમ એ કલાકે ને કલાકે રૂપ ફરે છે, એવું ગામનાનું કેવું છે ને એવું ઇતિહાસ છે. તો તમે મારા બ્લોગમાં જોડાઈ રહીજો, હું તમને દર્શન કરાવીશ માં મેલડીના એના પણ. તો હવે મિત્ર આપણે પોગી ગયા છીએ ગાંડા આપાના મેલડીમાં તો તમે મારા બ્લોગમાં જોડાઈ રહીજો. અને સામે જો આ લાઈટ થાય તે માતાજીનું મંદિર છે, તમને અંદર પણ જઈને હું દર્શન કરાવીશ. તો મારા મિની બ્લોગમાં જોડાયા રહીજો. તો હવે આપણે મિત્ર અંદર પોગી ગયા છીએ. તમે જોઈ લ્યો, આ મેલડીમાંનું મંદિર છે. હજી પણ આપણે અંદર હું તમને જઈને દર્શન કરાવીશ તો મારા બ્લોગમાં. તો હવે મિત્રો આપણે પોગી ગયા છીએ અંદર. સામે દેખાય તે મેલડીમાં બેઠા છે આપણે, અને અંદર જઈને હજી પણ તમને દર્શન. તો જોઈ લો મિત્રો, આ અમારા મેલડીમાંનું મંદિર છે. અને આ મંદિરની ખાસિયત છે, આ જે મેલડીમાં બેઠા એની ખાસિયત છે, કલાકે ને કલાકે રૂપ બદલાવે છે.